डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મુકેશ આહિર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું। મિત્રો, આજે આપણે સૌ FIBA પ્રથમ વર્ષના પેપર 1ના બ્લોક 4ના યુનિટ 16નો અભ્યાસ કરીશું, જેનો વિષય છે હર્ષવર્ધનની સિદ્ધિઓ। તો હર્ષવર્ધનની રાજકીય અને જે સાંસ્કૃતિક સિદ્ધિઓ છે એની આજે ચર્ચા કરીશું। 6ઠ્ઠી સદીના અંતિમ તબક્કામાં ગુપ્ત વંશનું પતન થયું અને ઉત્તર ભારતમાં મગધ સામ્રાજ્યનો અંત આવ્યો। ગુપ્તોની પડતી પછી ઉત્તર ભારતની રાજકીય સ્થિતિમાં ઘણા ફેરફારો થયા અને અનેક સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો। વલભીમાં મૈત્રિકોએ પોતાની સ્વતંત્ર સત્તાની સ્થાપના કરી, પંજાબમાં હુણોની સત્તા પ્રસરી, પછી માળવાના યશોવર્મને હુણોના ત્રાસથી ઉત્તર ભારતની મુક્તિ અપાવી। મગધમાં ઉપગુપ્ત વંશના શાસકોએ પોતાનું શાસન ચલાવ્યું, પણ તેનો પ્રભાવ ગુપ્ત શાસકોની તુલનામાં નહિવત હતો અને કનૌજમાં મૌખરી વંશના શાસકોએ પોતાની સ્વતંત્ર સત્તાની સ્થાપના કરી। એવી જ રીતે બંગાળ અને કામરૂપ પ્રદેશમાં પણ સ્વતંત્ર સત્તાઓની સ્થાપના થઈ। થાનેશ્વરમાં પુષ્યભૂતિ વંશની સત્તાની સ્થાપના થઈ। આ રાજ્યો સત્તા વિસ્તાર માટે પરસ્પર સંઘર્ષરત રહેતા હતા। અંતે હર્ષવર્ધનના સમયમાં આ સંઘર્ષનો અંત આવ્યો અને સમસ્ત ઉત્તર ભારત ફરી એકવાર એક જ સત્તા હેઠળ આવ્યું। પણ હવે સત્તાનું કેન્દ્ર મગધ નહીં પણ કનૌજ હતું। ઈસવીસન 606થી 647 સુધી હર્ષવર્ધને ઉત્તર ભારતના વિસ્તાર પર પોતાની સત્તા જાળવી રાખી હતી। હર્ષવર્ધનના શાસનનો એ સમયગાળો ફરી એકવાર ગુપ્ત યુગના સુવર્ણ યુગની યાદ અપાવે છે। આ ઇતિહાસ જે છે એને જાણવાના કેટલાક સાધનોની વાત કરીએ તો હર્ષવર્ધનનો ઇતિહાસ જાણવા માટેના સાધનોમાં પુરાવસ્તુકીય અને સાહિત્યિક બંને પ્રકારના સાધનોનું ખૂબ મહત્ત્વ રહેલું છે। પુરાવસ્તુકીય સાધનોમાં જોઈએ તો હર્ષવર્ધનના સમયના જ અભિલેખો અને બીજા સમયયુગીન એના સમકાલીન શાસકોના અભિલેખો મહત્ત્વના છે, જ્યારે સાહિત્યિક સાધનોમાં ભારતીય લેખકોના વિવરણો અને વિદેશી યાત્રીઓના વિવરણો ખૂબ મહત્ત્વ ધરાવે છે। એમાં પુરાવસ્તુકીય સામગ્રીમાં છે બાંસખેડાનો તામ્રપત્રાભિલેખ। વર્તમાન ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના બાંસખેડા નામક જે સ્થળ છે એ ઉપરથી આ તામ્રપત્ર ઈસવીસન 1894માં મળ્યું અને આ તામ્રપત્ર ઈસવીસન 628નું એક દાનપત્ર છે, જેમાં 2 બ્રાહ્મણોને મર્કન્ટ સાગર નામનું ગામ દાનમાં આપવામાં આવ્યું હતું તેવો એમાં ઉલ્લેખ છે। આ તામ્રલેખમાં વંશાવલી, રાજકીય ઘટનાઓ, વહીવટી અધિકારીઓના નામ જેવો પણ ઉલ્લેખ મળી રહે છે। ત્યારબાદ મધુબન તામ્રપત્રાભિલેખ, આ પણ વર્તમાન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના મધુબનથી મળી આવ્યું છે, જે ઈસવીસન 631નું દાનપત્ર છે। ત્યારબાદ ઐહોલ પ્રશસ્તિ, દક્ષિણ ભારતના જે બદામીના ચાલુક્ય શાસક પુલકેશી બીજાની પ્રશસ્તિ છે, જે રવિ કીર્તિ નામના એક લેખકે લખી હતી। આ પ્રશસ્તિમાં પુલકેશી બીજાની દિગ્વિજયનો ઉલ્લેખ છે, જેમાં હર્ષવર્ધન સાથેના સંઘર્ષનો પણ તેમાં ઉલ્લેખ મળે છે। ત્યારબાદ નાલંદા મૃણમુદ્રા, તો આ મૃણમુદ્રા વર્તમાન બિહારના નાલંદાથી મળી આવી છે, જે હર્ષવર્ધનની છે। આ મુદ્રામાં વર્ધન વંશની વંશાવલી અને સિદ્ધિઓ વિશેનો લેખ છે। ત્યારબાદ સોનીપત તામ્રમુદ્રા, આ તામ્રમુદ્રા વર્તમાન હરિયાણાના સોનીપતથી મળી છે અને આ મુદ્રાની વિષય વસ્તુ પણ નાલંદા મૃણમુદ્રાની જેમ જ છે, એટલે બંને સરખી છે। ત્યારબાદ સાહિત્યિક સામગ્રી જોઈએ તો તેમાં ભારતીય સાહિત્ય, હર્ષયુગીન ઇતિહાસ જાણવાનો જે સૌથી પ્રમુખ સાહિત્યિક સ્ત્રોત જે કહેવાય એને છે બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિત છે, અને બાણભટ્ટ હર્ષવર્ધનનો દરબારી કવિ હતો। તેને લગભગ ઈસવીસન 620માં હર્ષચરિતની રચના કરી હતી અને બાણભટ્ટે પોતાના ભાઈઓને હર્ષની સિદ્ધિઓ વિશે જણાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી એવું મનાય છે। આ ગ્રંથમાં હર્ષવર્ધનના જ વંશની સિદ્ધિઓ
અને હર્ષવર્ધનના શાસનના પ્રારંભિક વર્ષોની કારકિર્દીનો ઉલ્લેખ મળે છે. આ રચના ઉપરાંત બાણભટ્ટ દ્વારા રચિત નવલકથા કાદંબરી, હર્ષવર્ધન દ્વારા રચિત 3 નાટકો પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ પણ હર્ષવર્ધન યુગીન સમાજ અને સંસ્કૃતિને જાણવા માટેના ખૂબ જ અગત્યના સાધનો છે. એક અન્ય ગ્રંથ જોઈએ તો આર્ય મંજુશ્રી મૂલકલ્પ પણ હર્ષયુગીન ઇતિહાસ જાણવાનો મહત્વનો ગ્રંથ છે. એ બૌદ્ધ ધર્મના જ મહાયાન સંપ્રદાયનો એક ગ્રંથ છે, જેમાં હર્ષના સમયની કેટલીક ઘટનાઓનું વિવરણ મળે છે. વિદેશી સાહિત્ય હર્ષવર્ધનના સમયમાં જ ચીનથી આવેલા યાત્રી અને બૌદ્ધ ભિક્ષુ યુએન સાંગના વિવરણો સમયયુગીન ઇતિહાસ જાણવા માટે મહત્વપૂર્ણ સાધન છે. યુએન સાંગના યાત્રા વિવરણ સિયુકી, એ ગ્રંથનું નામ છે સિયુકી, ના નામે પ્રસિદ્ધ છે અને યુએન સાંગના એક શિષ્ય જેને કહે છે હુ લી દ્વારા યુએન સાંગની જીવની લખવામાં આવી હતી, જે યુએન સાંગના વિવરણો પર આધારિત છે. તે જીવની પણ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. હર્ષવર્ધનના મૃત્યુના થોડાક વર્ષ પછી એક ચીની બૌદ્ધ યાત્રી ભારત આવે છે. તેના વિવરણો પણ હર્ષ યુગીન ઇતિહાસ જાણવા માટેના જ મહત્વના સાબિત થયા છે. પુષ્યભૂતિ વંશનો પ્રારંભિક પરિચય તો હર્ષચરિતના વિવરણ અનુસાર શ્રી કષ્ઠ નામક જનપદ વર્તમાન દિલ્હી અને પંજાબના વિસ્તારનો સમાવેશ થાય છે. પુષ્યભૂતિ નામનો રાજા થયો હતો અને તેમને વર્ધન વંશની સ્થાપના કરી હતી. પુષ્યભૂતિ દ્વારા આ વંશની સ્થાપના કરવામાં આવી હતી, એટલે ઇતિહાસકારો આ વંશને પુષ્યભૂતિ વંશ પણ કહે છે. પણ હર્ષયુગીન અભિલેખોમાં પુષ્યભૂતિનો ઉલ્લેખ મળતો નથી. આ અભિલેખોમાં જે વંશાવલી મળે છે તેમાં નરવર્ધન, રાજ્યવર્ધન પ્રથમ, આદિત્યવર્ધન અને પ્રભાકર વર્ધનના નામોલ્લેખ છે. આમાં ત્રણ શાસકોને જ મહારાજા કહેવામાં આવ્યા છે અને પ્રભાકર વર્ધન માટે મહારાજાધિરાજ લખવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે પ્રથમ 3 શાસક ગુપ્તોના અથવા તો હુણોના આધીન શાસક હોઈ શકે અને પ્રભાકર વર્ધને સૌ પ્રથમ સ્વતંત્ર સત્તાની સ્થાપના કરી હશે એવું લાગે છે. પ્રભાકર વર્ધનને પોતાની પુત્રી રાજશ્રીના જ લગ્ન કનોજના શાસક ગ્રહવર્મા સાથે કર્યા હતા અને પ્રભાકર વર્ધન પછી તેનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યવર્ધન બીજો શાસક બને છે. હર્ષવર્ધન પ્રભાકર વર્ધનનો બીજો પુત્ર હતો અને ગૌડ શાસક શશાંક દ્વારા રાજ્યવર્ધનની કપટથી હત્યા કરવામાં આવી. ત્યારબાદ હર્ષવર્ધન પુષ્યભૂતિ વંશનો સીધો શાસક બને છે. હવે હર્ષવર્ધનનું પ્રારંભિક જીવન જોઈએ અને તેનો રાજ્યાભિષેક. તો હર્ષવર્ધનનો જન્મ લગભગ ઈસવીસન 591માં થયો હતો. તે પુષ્યભૂતિ વંશના શાસક પ્રભાકર વર્ધન અને યશોમતીનો બીજો પુત્ર હતો. પ્રભાકર વર્ધનના મૃત્યુ પછી હર્ષની માતા યશોમતી સતી થાય છે. ત્યારે તેનો ભાઈ રાજ્યવર્ધન ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં હુણો સાથે યુદ્ધમાં રત હતો અને રાજ્યવર્ધન પોતે બૌદ્ધ ધર્મમાં જ માનતો અને રાજ્ય કરવામાં તેને રસ ન હતો. રાજ્યવર્ધન પોતાનો રાજ્ય હર્ષનો આપવા માગતો હતો અને પોતે સંન્યાસી બનવા માગતો હતો. આ જ સમયમાં જ માળવા નરેશ દેવગુપ્ત દ્વારા ગૃહવર્માની હત્યા અને રાજશ્રીને કેદ પકડી જવાના સમાચાર આવ્યા. ત્યારે રાજ્યવર્ધને આ પડકારને સ્વીકાર કરી પોતે સત્તા સંભાળી હતી. માળવા ઉપર આક્રમણ દરમિયાન રાજ્યવર્ધનની હત્યા ગૌડ નરેશ શશાંક દ્વારા કરવામાં આવી. ત્યારે હર્ષવર્ધને થાનેશ્વરનો શાસક બનાવવામાં આવ્યો અને કનોજના શાસક એટલે કે હર્ષવર્ધનના બનેવી ગ્રહવર્માની હત્યા થતાં તેમનો કોઈ સંતાન ન હોવાથી કનોજનું સિંહાસન ખાલી હતું અને યુએન સાંગના કથન અનુસાર હર્ષને કનોજનું સિંહાસન આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે હર્ષે કનોજના રાજ્યના સંરક્ષક તરીકે શાસનનો સ્વીકાર કર્યો અને પોતે શાસન ચલાવે છે. હવે હર્ષવર્ધનની રાજકીય સિદ્ધિઓની વાત કરીએ તો શશાંક પર વિજય, માળવા નરેશ દેવગુપ્ત દ્વારા ગૃહવર્માની હત્યા કરવામાં આવી. ત્યારે બંગાળના ગૌડ શાસક શશાંકે તેને સહાયતા કરી હતી. પછી જ્યારે રાજ્યવર્ધને માળવા ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ શશાંકે દગો કરી રાજ્યવર્ધનની હત્યા કરી અને રાજશ્રીને કેદ કરવામાં
આવી હતી. શશાંકના આ કૃત્યના કારણે હર્ષ દ્વારા શશાંકની હત્યા કરી બદલો પૂરો કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી અને હર્ષ શશાંક વચ્ચે યુદ્ધ થયું. એની સ્પષ્ટ માહિતી નથી, કારણ કે હર્ષચરિતમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. પણ હર્ષચરિતમાં રાજ્યવર્ધનની હત્યા પછી હર્ષ દ્વારા બહેન રાજશ્રીને ખોજ માટે વિંધ્યાચલ જવાની જે વાત છે અને એ ગ્રંથ ત્યાં જ પૂરો થઈ જાય છે. તો તેના પછી શશાંક સાથે હર્ષના સંઘર્ષના સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતા નથી. પણ આર્યમંજુશ્રી મૂળ કલ્પના કથના અનુસાર ભાસ્કર વર્માએ હર્ષની મદદ કરી હતી અને હર્ષચરિતના અનુસાર ભાસ્કર વર્મા પણ શશાંકથી ભયભીત હતો અને શશાંકનો અંત ક્યારે થયો તેની સ્પષ્ટ જાણકારી આ ગ્રંથોમાં મળતી નથી. હ્યુએનસાંગ ઈસવીસન 637માં પૂર્વી ભારતની યાત્રા કરી અને તે ક્યાંકને નજીકના મૃતયુગનો શામક બતાવે છે કે શશાંકનો જે અભિલેખ જે છે એ 619નો, જેમાં શશાંકને મારક વિરાજ કહેવામાં આવ્યો છે. એક બીજા તામ્રપત્ર મિદનાપુરથી મળ્યું છે. તેમાં શશાંકને શ્રી શશાંક મહીપતિ પતુ ગંધી મહેર કહેવામાં આવ્યો છે. એટલે માત્ર શ્રી શબ્દનો જ પ્રયોગ છે. અર્થાત કહી શકાય કે 619 ઈસવીસનથી 629 વચ્ચેના સમયમાં શશાંકે પોતાની સત્તા ગુમાવી હતી. એટલે ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારનો મત છે કે શશાંકના વિરુદ્ધ હર્ષને સફળતા નથી મળી અને શશાંકના મૃત્યુ પછી જ હર્ષ દ્વારા મગધ અને શશાંકના રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વલ્લભી નરેશ ધ્રુવસેન સાથે યુદ્ધ. તો વર્તમાન ગુજરાતમાં આવેલ વલ્લભીના રાજ્યમાં હર્ષના કાળમાં ધ્રુવસેન બીજાનું શાસન હતું અને ઈસવીસન 706ના જય ભટ્ટ ત્રીજાના નવસારી દાનપત્રથી આ જાણવા મળે છે કે હર્ષવર્ધનને વલ્લભી નરેશ ધ્રુવસેનને હરાવ્યો હતો અને પ્રવરસેન ગુર્જર નરેશ બીજાના રાજ્યમાં શરણ પ્રાપ્ત કરી હતી. દત્ત બીજાના 2 દાનપત્રો મળ્યા છે જે ઈસવીસન 629 અને 630ના છે. અતઃ આ યુદ્ધ લગભગ ઈસવીસન 630ના આસપાસ થયેલું. દત્ત બીજો એક નાનકડા રાજ્યનો શાસક હતો અને હર્ષના શત્રુને શરણ આપવી તેની ક્ષમતાના ઉપરની વાત હતી. એટલે કે કોઈ એણે આવું નહોતું કામ કર્યું. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે જે દદ બીજો છે એ ચાલુક્ય નરેશ પુલકેશીન બીજાનો સામંત હતો, કેમ કે અયહોલ જે પ્રશસ્તિમાં તેનો ઉલ્લેખ મળે છે. એટલે માનવામાં આવે છે કે દદ બીજા દ્વારા ધ્રુવસેનને આપેલી જે શરણનું મુખ્ય કારણ જે છે એ પુલકેશીની સત્તા હતી અને ભવિષ્યમાં પુલકેશીન બીજા સાથે હર્ષનો જે સંઘર્ષ થયો તેમાં વલ્લભીનું યુદ્ધ પ્રમુખ કારણ હતું. ત્યારબાદ ત્રીજું છે પુલકેશીન બીજા સાથે સંઘર્ષ. તો હર્ષવર્ધન અને બાદામીના ચાલુક્ય નરેશ પુત્રના બીજા વચ્ચેના સંઘર્ષને ઇતિહાસકારો દ્વારા મહત્ત્વ આપવામાં આવે છે. જો કે આ સંઘર્ષમાં કયા પક્ષનો પૂર્ણ વિજય થઈ એ સંદર્ભમાં ઇતિહાસકારોમાં મતભેદો પ્રવર્તે છે. ઉપરાંત આ યુદ્ધના સમય વિશે પણ ઇતિહાસકારો જુદા જુદા મંતવ્યો ધરાવે છે. આ યુદ્ધ વિશે સૌથી વધારે માહિતી પુલકેશીન બીજાના કવિ રવિ કીર્તિ જૈન દ્વારા રચિત અયહોલ પ્રશસ્તિમાંથી મળે છે. આ પ્રશસ્તિમાં પુલકેશીન આ યુદ્ધના વિજેતા તરીકે બતાવવામાં આવ્યો છે અને આ પ્રશસ્તિના પ્રમાણે આ યુદ્ધ વિંધ્યાચલ વિસ્તારમાં થયું હતું. આ યુદ્ધના સમય વિશે મુખ્યત્વે 2 જુદા જુદા મંતવ્યો છે. પહેલા મંતવ્ય પ્રમાણે આ યુદ્ધ ઈસવીસન પહેલાં થયું, કારણ કે યુએન સાંગના અનુસાર હર્ષે પોતાના બધા જ યુદ્ધ અભિયાનો 612 સુધી પૂરા કર્યા છે અને 613ના પુલકેશી બીજાના હૈદરાબાદ દાનપત્રમાં પુલકેશીને અનેક યુદ્ધોના વિજેતા પરમેશ્વર કહેવામાં આવ્યો છે. અંતમાં ફ્લીટ જેવા ઇતિહાસકારો માને છે કે આ યુદ્ધ ઈસવીસન 612 સુધીમાં થઈ ગયું હશે અને બીજું મંતવ્ય છે એસ અન્નેકરનું કે જેના અનુસાર આ યુદ્ધ 630 ઈસવીસનથી 634ની વચ્ચે થયું હતું, કારણ કે વલ્લભી સાથે હર્ષનું યુદ્ધ
630 પહેલાં થયું નથી અને પુલકેશિન સાથે સંઘર્ષ વલ્લભી સાથે યુદ્ધનું જ પરિણામ હતું, એટલે 630 પહેલાં આ યુદ્ધ શક્ય નથી. ઉપરાંત લોનારાથી પ્રાપ્ત પુલકેશિન બીજાના એક લેખમાં પણ હર્ષ પર વિજયની કોઈ ઉલ્લેખ નથી, જે 630નો છે, અને રવિકીર્તિ જૈનની અયહોલ પ્રશસ્તિ 634ની છે, એટલે 634થી પહેલાં આ યુદ્ધ થઈ ગયું હશે. તો આ યુદ્ધનો સમય 630 ઈસવીસનથી 634 ઈસવીસન વચ્ચેનો સંભવ છે. તો આ યુદ્ધમાં હર્ષની વિજયનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. ઉપરાંત પુલકેશિનની વિજય વિશે અયહોલ પ્રશસ્તિમાં ઉલ્લેખ છે. એ તો સ્પષ્ટ જ છે કે આ યુદ્ધમાં હર્ષને સફળતા મળી નહોતી. ચોથું છે સિંધ ઉપર આક્રમણ. વલ્લભી ઉપર આક્રમણ પછી હર્ષ દ્વારા સિંધ પ્રદેશ પર આક્રમણ કરવામાં આવ્યું, અને હર્ષચરિત અને યુહેન સાંગના વિવરણોથી જાણવા મળે છે કે હર્ષ દ્વારા સિંધુ પ્રદેશના જે રાજાને હરાવી ત્યાં સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. યુએન સાંગ જણાવે છે કે સિંધુનો શાસક શુદ્ર હતો અને બૌદ્ધ ધર્મમાં જ આસ્થા ધરાવતો હતો. હર્ષ દ્વારા ત્યાં ધર્મ વિજય શાસકની નીતિ અપનાવવામાં આવી હતી. હર્ષચરિતમાં હર્ષ માટે સિંધુરાન નર વિશેષણનો પ્રયોગ થયો છે. ત્યારબાદ છે નેપાળ અને કાશ્મીર પર વિજય. હર્ષચરિતના જ ઉલ્લેખ પ્રમાણે કેટલાક વિદ્વાનો માને છે કે હર્ષ દ્વારા નેપાળનો પણ વિજય કરવામાં આવ્યો હતો, કેમ કે હર્ષચરિતમાં કહેવામાં આવ્યું છે કે હર્ષે હિમાચ્છાદિત પ્રદેશોથી પણ કર પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત રાધાકુમદ મુખર્જીના અનુસાર નેપાળમાં હર્ષના સંવંતનું પ્રચલન હતું, પણ કેટલાક વિદ્વાનો આ તર્કને પૂરતું ગણતા નથી અને બર્ફીલા પ્રદેશને કાશ્મીરથી સરખામણી કરે છે. યુએન સાંગની જીવનીના ઉલ્લેખ પ્રમાણે ભગવાન બુદ્ધના એક દાંતને હર્ષ દ્વારા કાશ્મીર વિજય કરવામાં આવ્યો હતો તેવું બતાવે છે. ત્યારબાદ પૂર્વી પ્રદેશ પર વિજય. તો આ પ્રદેશના કેટલાક વિસ્તાર પર શશાંકનું શાસન હતું, અને શશાંક વિશે પહેલાં પણ જણાવ્યું છે કે શશાંકની મૃત્યુ પછી હર્ષ દ્વારા તેના વિસ્તારો ઉપર અધિકાર કરવામાં આવ્યો હતો, અને યુએન સાંગના જીવનીના પ્રમાણે હર્ષ દ્વારા ગંજામ પ્રદેશ પર આક્રમણ કરી અધિકાર કરવામાં આવ્યો, અને જયસેન નામક એક બૌદ્ધ વિદ્વાનને ઓરિસ્સાના 80 ગામડાઓની આવક દાન કરવામાં આપી હતી. ઉપરાંત ઈસવીસન મગધરાજની ઉપાધિ ધારણ કરી અને ચીન સાથે થયેલ પત્ર વ્યવહારમાં પણ હર્ષ માટે મગધરાજ શબ્દનો પ્રયોગ થયેલો છે. ત્યારબાદ દક્ષિણ ભારત ઉપર ચડાઈ. તો પુલકેશિન બીજા સાથેના સંપર્કમાં અસફળતા મળ્યા બાદ હર્ષ દ્વારા દક્ષિણમાં કોઈ અભિયાન કરવામાં આવ્યું નથી કે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. પણ કેટલાક વિદ્વાનો માને છે કે હર્ષ દ્વારા દક્ષિણ ભારત સુધી પોતાની સત્તાનો પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમ કે શ્રીકાંત શાસ્ત્રીએ મયુરના એક શ્લોક અને ગદ્ય મન્યથી પ્રાપ્ત થયેલા લેખના આધારે દક્ષિણ ભારત સુધી સામ્રાજ્ય વિસ્તારની વાત કરી છે. મયુરના શ્લોકમાં હર્ષને કુંતલ પ્રદેશ, ચોલ રાજ્ય અને કાંચીના પલ્લવ રાજ્યના વિજયને શ્રેય આપવામાં આવ્યો છે. ઉપરાંત કર્ણાટકના સીમાંગા જિલ્લામાં આવેલ ગામો નામક લેખમાં હર્ષના સેનાપતિ દ્વારા પલ્લવ શાસક મહેન્દ્રવર્મન સાથે સંઘર્ષની વાત એમાં થયેલી છે. ઉપરોક્ત આધારોને અપૂરતું માનતા ઇતિહાસકારો શ્રીકાંત શાસ્ત્રીના આ મતનું ખંડન કરે છે, અને હેમોના લેખમાં ઉલ્લેખિત મહેન્દ્ર કોઈ સ્થાનિક શાસક હોઈ શકે, અને આ લેખમાં હર્ષ દ્વારા દક્ષિણ ભારતમાં આવવાનો કોઈ ઉલ્લેખ નથી. ત્યાર પછી હવે હર્ષવર્ધનનો સામ્રાજ્ય વિસ્તાર. તો હર્ષવર્ધનની જે વિજયોની સંદર્ભમાં પ્રામાણિકતાના અભાવમાં તેના સામ્રાજ્યની સીમાનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે. આમ હર્ષવર્ધનના સામ્રાજ્યમાં ઉત્તરમાં હિમાલયથી, દક્ષિણમાં નર્મદા અને વિંધ્યાચલ સુધી, અને પૂર્વમાં કામરૂપથી લઈને પશ્ચિમમાં જ વલ્લભીના રાજ્ય સુધીનો વિસ્તાર ગણી શકાય. હર્ષના વારસાગત રાજ્ય થાણેશ્વરમાં વર્તમાન પંજાબ અને પૂર્વી રાજપૂતાનાનું રાજ્ય હતું, અને ગ્રહવર્માના મૃત્યુ પછી હર્ષ દ્વારા કનૌજ ઉપર અધિકાર કરવામાં આવ્યો.
પ્રયાગમાં હર્ષ દ્વારા મહામોક્ષ પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ચીની લેખોમાં હર્ષને મગધ રાજ કહેવામાં આવ્યો છે. શશાંકના મૃત્યુ પછી બંગાળ અને ઓરિસ્સા પર હર્ષનો અધિકાર થયો અને કામરૂપ અને નેપાળ સુધી હર્ષનો પ્રભાવ જોવા મળે છે. ચાલુક્ય લેખોમાં હર્ષને 17 પદ્મનાથ કહેવામાં આવ્યો છે. આમ હર્ષનું સામ્રાજ્ય લગભગ ઉત્તર ભારતમાં પ્રસરેલું હતું અને ઈસવીસન 647માં હર્ષનું મૃત્યુ થયું. તેનો કોઈ ઉત્તરાધિકારી ન હોવાથી ફરી ઉત્તર ભારતમાં રાજકીય અરાજકતા ફેલાઈ હતી અને નાના નાના કસ્બામાં બધા વહેંચાય છે. જે સાંસ્કૃતિક સિદ્ધિઓ જે છે તેની ચર્ચા કરીશું. તો સાંસ્કૃતિક સિદ્ધિઓ, હર્ષયુગીન શિક્ષા. હર્ષવર્ધન પોતે એક ઉચ્ચ કક્ષાનો વિદ્વાન હતો અને યુએન સાંગના વિવરણોમાં હર્ષના સમયની જે શિક્ષાના કેટલાક ઉલ્લેખો મળે છે, જેનાથી આ સમયની શિક્ષણ વ્યવસ્થાનો ખ્યાલ આવી છે. શિક્ષણ માટે ગુરુકુલ આશ્રમો અને વિહારોની વ્યવસ્થા હતી. ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું, જેમ કે વેદો અને વેદાંગોનો અભ્યાસ પ્રમુખ હતો. વ્યાકરણ, પુરાણ, રામાયણ, મહાભારત આદિનો અભ્યાસ રસનો વિષય હતો. યુએન સાંગ પંચ વિદ્યાઓનો ઉલ્લેખ કરે છે. પંચ એટલે 5 વિદ્યાઓનો. તો શબ્દ વિદ્યા, શિલ્પ સ્થાન વિદ્યા, ચિકિત્સા વિદ્યા, હેતુ વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા આ બાળકોના પાઠ્યક્રમના અનિવાર્ય અંગ હતા. બ્રાહ્મણો વેદોનો અભ્યાસ કરતા હતા. વૈદિક વિદ્યાલયો ઉપરાંત મઠો અને વિહારોમાં પણ શિક્ષણ આપવામાં આવતું હતું. હર્ષના સમયમાં નાલંદા મહાયાન બૌદ્ધ ધર્મની શિક્ષાનું એક પ્રમુખ મુખ્ય કેન્દ્ર હતું. આચાર્ય શીલભદ્ર હર્ષના સમયમાં ત્યાંના કુલપતિ હતા. હર્ષ દ્વારા 100 ગામોની આવકનું દાન આ વિહારના ખર્ચ માટે કરવામાં આવ્યું હતું. શિક્ષણ બાદ હર્ષયુગીન સાહિત્યની જો વાત કરીએ તો હર્ષ પોતે એક સારો ઉત્તમ કક્ષાનો સાહિત્યકાર હતો. હર્ષ દ્વારા 3 સંસ્કૃત નાટકોની રચના કરવામાં આવી છે. હર્ષના સાહિત્યિક જ્ઞાનની પ્રશંસા તેના સમયયુગીન અને પશ્ચાતયુગીન વિદ્વાનોએ કરી છે. બાણભટ્ટ હર્ષના કાવ્ય ચાતુર્યની પ્રશંસા કરે છે અને 11મી સદીના કવિ સોલે પણ પોતાના ગ્રંથ અવંત સુંદરી કથામાં હર્ષના સાહિત્યિક જ્ઞાનની પ્રશંસા કરી છે. ત્યારબાદ છે ગીત ગોવિંદ. તો ગીત ગોવિંદના જે રચયિતા જયદેવ છે, તો હર્ષની તુલના ભાસ, કાલિદાસ, બાણ, મયુર આદિ કવિઓ સાથે તેણે હર્ષની તુલના કરી છે. ચીની યાત્રી ઇત્સિંગ પણ હર્ષની સાહિત્યિક યોગ્યતાની પ્રશંસા કરે છે. હર્ષ દ્વારા રચિત 3 નાટકોમાં જોઈએ તો પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ. પ્રિયદર્શિકા 4 અંકોનું નાટક છે, જેમાં વત્સરાજ ઉદયન અને પ્રિયદર્શિકાની પ્રણયગાથા દર્શાવેલી છે. રત્નાવલીમાં પણ એક પ્રણયગાથા છે, જે વત્સરાજ ઉદયન અને તેની રાણી વાસવદત્તાની પરિચાયિકા એટલે કે નાગરિકા વચ્ચેના પ્રણયનો ઉલ્લેખ કરે છે. નાગાનંદ નાટકમાં 5 અંક છે અને એ એક બૌદ્ધ ધર્મ પ્રભાવિત નાટક છે, જેમાં જીમુતવાહન નામક એક રાજકુમારની કથા છે અને હર્ષ પોતે સાહિત્યકાર હતો અને પોતાના દરબારમાં વિદ્વાનોને પણ સંરક્ષણ આપવામાં ખૂબ જ રસ દાખવતો હતો. કાદંબરીના રચયિતા પ્રસિદ્ધ વિદ્વાન એવા બાણભટ્ટ પણ હર્ષના દરબારી કવિ હતા. સૂર્યશતકના રચયિતા મયુર અને વિદ્વાન માતંગ દિવાકર પણ હર્ષના દરબારની શોભા વધારતા હતા. કુમારિલ પ્રસિદ્ધ ગણિતજ્ઞ અને બ્રહ્મ સિદ્ધાંતના રચયિતા જ બ્રહ્મગુપ્ત પણ હર્ષના સમયયુગીન એટલે કે સમકાલીન હતા. ત્યારબાદ સાહિત્ય પછી આપણે હર્ષયુગીન હર્ષના જે પૂર્વજો ભગવાન શિવ અને સૂર્યના ઉપાસક હતા, તો હર્ષચરિતના અનુસાર શશાંક પણ
આક્રમણ કરતાં પહેલાં હર્ષે શિવ પૂજા કરી હતી તેની સાથે એ જાણવા મળે છે કે હર્ષની રુચિ બૌદ્ધ ધર્મમાં તો હતી જ, સાથે વિંધ્યાચલમાં બૌદ્ધ શિક્ષા, દિવાકર મિત્ર સાથે સાક્ષાત્કાર અને યુહેનસાંગ સાથે મુલાકાત પછી જે તેનું વલણ જે છે એ બૌદ્ધ ધર્મ પ્રત્યે વધારે ગાઢ થયું. એટલે એ શિવ ભક્ત પણ છે અને ત્યારબાદ બૌદ્ધ ભક્ત પણ બને છે. હર્ષ દ્વારા બૌદ્ધ ધર્મના વિકાસ માટે કનોજ અને પ્રયાગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કનોજની સભામાં યુએનસાંગ પોતે હાજર હતો. આ સભામાં 3000 મહાયાન અને હીનયાનના બૌદ્ધ ભિક્ષુક અને 3000 બ્રાહ્મણ અને 1000 જેટલા બૌદ્ધ વિદ્વાન નાલંદા વિશ્વવિદ્યાલયથી સામેલ થયા હતા. આ સભા 23 દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ આ સભામાં મહાયાન સંપ્રદાયનો એક તરફી પ્રચાર કરવામાં આવ્યો હતો, જેનાથી કેટલાક લોકો નારાજ પણ થયા હતા. આ જ સભામાં લોકોની નારાજગીના કારણે અંતિમ દિવસે સભામાં આગ લાગી અને હર્ષની હત્યાનો પ્રયાસ પણ થયો હતો. પરિણામ સ્વરૂપે હર્ષે લગભગ 500 જેટલા બ્રાહ્મણોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ જ વર્ષે પ્રયાગમાં પણ એક મોક્ષ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા હર્ષની 6ઠ્ઠી સભા હતી અને કુલ 75 દિવસ સુધી આ સભા ચાલી હતી. હર્ષ દ્વારા ભગવાન બુદ્ધની બીજા દિવસે સૂર્ય ભગવાનની અને ત્રીજા દિવસે શિવ ભગવાનની પૂજા કરવામાં આવી હતી. આ સભામાં 5 લાખ વિદ્વાનો અને 18 જેટલા રાજાઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ દ્વારા મહાયાન સંપ્રદાયને જ પ્રાધાન્ય અપાયું હતું, પણ તે સમયમાં ભારતમાં બ્રાહ્મણ ધર્મ પ્રમુખ ધર્મ હતો અને યુએનસાંગ પણ ભારતને બ્રાહ્મણોનો દેશ કહે છે. યુએનસાંગ અનેક જગ્યાએ હિન્દુ મંદિરો જોયા હતા અને કનોજમાં વિષ્ણુ શિવ અને સૂર્ય મંદિર, બનારસમાં શિવ મંદિર, કપિલવસ્તુ અને બૌદ્ધ ગયામાં પણ મંદિરો એણે જોયા હતા. તો આ એની ધાર્મિક પરિસ્થિતિ છે. ત્યાર પછી વાત કરીએ તો ગુપ્ત વંશની પડતી પછી ઉત્તર ભારતમાં જે રાજનૈતિક અરાજકતા સર્જાઈ હતી તેને રોકવાનું કાર્ય એક સ્તર સુધી હર્ષવર્ધનના સમયકાલમાં થયું હતું. જ્યારે ઉત્તર ભારતમાં વિભિન્ન સત્તાઓ પોતાના સ્વાર્થના લીધે એકબીજા સાથે સંઘર્ષરત હતી, ત્યારે થાનેશ્વરના એક નાનકડા રાજ્યને ઉત્તર ભારતની પ્રમુખ સત્તા તરીકે બનાવવા અને કનોજની આ ખાલી પડેલી સત્તાને પુનર્જીવિત કરવાનું જે ખૂબ જ મહત્ત્વનું કાર્ય હતું તે હર્ષવર્ધને કર્યું હતું. ગુપ્તોના સમયમાં મગધ ઉત્તરાંચલનો કેન્દ્ર, ઉત્તર ભારતનું કેન્દ્ર ગણાતું હતું અને હર્ષના સમયમાં આ કેન્દ્ર બદલીને કનોજ બને છે. હિમાલયથી વિંધ્યાચલ અને સૌરાષ્ટ્રથી બ્રહ્મપુત્ર નદી સુધીના સમસ્ત વિસ્તાર પર જે હર્ષવર્ધનનું શાસન હતું તે હર્ષવર્ધન માત્ર એક વિજેતા તરીકે જ નહીં પણ સાહિત્યકાર અને એક ધાર્મિક વ્યક્તિ તરીકે પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યો છે. પોતે શ્રેષ્ઠ નાટકોની રચના કરી શ્રેષ્ઠ વિદ્વાનોને સંરક્ષણ આપ્યું હતું. બૌદ્ધ ધર્મના જ વિકાસ માટે કેટલાક પ્રયાસો કર્યા અને બીજા ધર્મોને પણ મહત્ત્વ તેણે આપ્યું હતું. હર્ષના મૃત્યુ પછી ફરીથી ઉત્તર ભારતમાં એક ખાલીપન સર્જાય છે અને તેના પછી આવનાર 6-7 સદીઓ સુધી ક્યારેય સમસ્ત ઉત્તર ભારત એક સત્તા હેઠળ આવ્યું નહોતું. આમ મિત્રો, આપણે હર્ષવર્ધનની સાંસ્કૃતિક સિદ્ધિઓની વાત કરી, જેમાં ધાર્મિક, શૈક્ષણિક અને તેના જે ધર્મ પ્રત્યેના વિજયો છે, તેની જે સાહિત્યિક રચનાઓ છે તેની વાત કરી. આભાર.